નમસ્કાર, સીએનબીસી બજાર પર આપનું સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો પ્રોપર્ટી ગુરુ અને હું છું જર્નાલ કંટી આપની સાથે. તો આજના આ ખાસ એપિસોડની અંદર આપણે ખાસ ડિસ્કસ કરવાના છે. મુદ્દો અત્યારે ખાસ ચર્ચામાં છે, એને અંગે સમજવું ઘણું જરૂરી છે. બજેટની અંદર રિયલ એસ્ટેટ ઉપર એલટીસીજીને 20%થી ઘટાડીને 12.5% કરવામાં આવ્યો, પણ સામે ઇન્ડેક્સેશનને નાબૂદ કરવામાં આવ્યું. ત્યારબાદ ઘણી બધી રજૂઆતો થઈ કે આ વસ્તુથી ફાયદો ઓછો છે અને ગેરફાયદો વધારે છે, અને ત્યારબાદ એક ફાઇનાન્સ બિલની અંદર એમેન્ડમેન્ટ લાવવામાં આવ્યું, નાણામંત્રી દ્વારા આપવામાં આવ્યું, અને અહીંયા આગળથી કહેવામાં આવ્યું કે બજેટના દિવસની પહેલાં ખરીદેલી પ્રોપર્ટી માટે તમારે માટે 2 વિકલ્પ રહેશે કે તમે ઇન્ડેક્સેશન સાથે 20%નો એલટીસીજી ભરશો કે ઇન્ડેક્સેશન વગર 12.5%નો. જેમાં તમને લાભ છે એ તમે પસંદ કરી શકો છો, આવું નાણામંત્રીનું અહીંયા આગળથી કહેવું છે. પણ ક્યાં કયો લાભ છે, ગણતરી કેવી રીતે કરવાની છે, આની અંદર કઈ શરતો છે નથી, આ બધું ડિટેલમાં ઘણું બધું સમજવાનું અહીંયા આગળથી છે, અને આની ઇન્ડસ્ટ્રી પર, રિયલ એસ્ટેટ ઇન્ડસ્ટ્રી પર કેવી અસર થઈ રહી છે, આ તમામ અંગે આજે આપણે ખાસ ચર્ચા કરવાના છે. અને ચર્ચામાં મારી સાથે સ્ટુડિયોની અંદર જોડાયા છે પેરાડાઇમ રિયલ્ટીના સીએમડી પાર્થ મહેતા, અને આ ઇન્ડેક્સેશન અંગેની ખાસ સમજ આપવા માટે આપણી સાથે જોડાયા છે ધ્રુવા એડવાઇઝર્સના પાર્ટનર ઉમેશ કાલા. તો આપ બંનેનું સ્વાગત છે સીએનબીસી બજાર પર. પાર્થજી અને ઉમેશજી, આપ બંનેનું સ્વાગત છે. અને ચર્ચાની શરૂઆત ઉમેશજી આપનાથી કરીએ, કારણ કે જે રીતે મેં કીધું કે બજેટની અંદર એક આ એલટીસીજીની અંદર આમ તો 20%થી ઘટાડીને 12.5% કરવામાં આવ્યો, પણ સામે ઇન્ડેક્સેશનનો લાભ દૂર કરવામાં આવ્યો, અને આને કારણે નુકસાન થઈ રહ્યું છે એ રીતની, ઘણા લોકોને નુકસાન થઈ રહ્યું છે એ રીતની રજૂઆત, અને પછી એક એમેન્ડમેન્ટ ઘણું ઝડપથી આપવામાં આવ્યું કે આ એક વિકલ્પ, બંને વિકલ્પ તમે લઈ શકો છો. તો આખી આ સમસ્યા અહીંયા આગળથી જે ઇન્ડેક્સેશનને લઈને ઊભી થઈ, એ જો આપ અમને સમજાવી શકો કે કેમ આવી રજૂઆત કરવાની જરૂર પડી, અહીંયા કઈ રીતનું નુકસાન હતું, અને હવે આ જે રીતના વિકલ્પો બની રહ્યા છે એનાથી કઈ રીતે રાહત મળતી દેખાઈ રહી છે. થેન્ક યુ જર્નાબેન. તમારી વાત સાચી છે કે જ્યારે વિત્તમંત્રી નિર્મલા સીતારામને બજેટ પ્રેઝન્ટ કર્યું, જે એનડીએ સરકાર એટલે થર્ડ ટર્મની આ બજેટ હતી, એ બજેટમાં છેલ્લા 1-2 વર્ષથી એવી ચર્ચા ચાલી રહી હતી કે કેપિટલ ગેઇન્સની આખી સ્કીમ એને સિમ્પ્લિફાય કરવાની આખી વાત હતી, કારણ કે કેપિટલ ગેઇન્સની સ્કીમ થોડી કોમ્પ્લિકેટેડ હતી, અને સરકારે એને સિમ્પ્લિફાય કરવા માટે ઘણા બધા ફેરફારો કર્યા. અને એમાં જે મુખ્ય ફેરફાર જે છે, અને એમાં ખાસ કરીને જે રિયલ એસ્ટેટને જે ઇમ્પેક્ટ કરે છે, એમ તમે જેમ કીધું કે જે લોંગ ટર્મ કેપિટલ ગેઇન્સ, તમે લેન્ડ, બિલ્ડિંગ અથવા કોઈ પણ રિયલ એસ્ટેટ તમે વેચો, અને લોંગ ટર્મ કેપિટલ ગેઇન્સનો રેટ જે રિયલ એસ્ટેટ પર 20% હતો, એ 20%નો રેટ એ લોકોએ 12.5% કરવામાં આવ્યું. અને સાથે સાથે જે ઇન્ડેક્સેશનનો બેનિફિટ જે રિયલ એસ્ટેટને જે ઘણું ઉપયોગી બેનિફિટ હતું, એ બેનિફિટ એ લોકોએ કાઢી નાખ્યું. હવે એના લીધે બજેટ પ્રેઝન્ટ થયું 23મી જુલાઈના, અને તરત જ એના પછી ઘણો બધો હોબાળો એ વિષય પર થયો, અને નાણામંત્રીએ ઘણી બધી દરખાસ્તોને ધ્યાનમાં લઈ અને જ્યારે અમેન્ડમેન્ટ ટુ ધ ફાઇનાન્સ બિલ લોકસભામાં એમણે જ્યારે રજૂ કર્યા, ત્યારે આ એક મહત્ત્વનો ફેરફાર એમણે અપનાવ્યો છે. અને એમાં એ લોકોએ શું કર્યું છે, તો એ લોકોએ આખું ઇન્ડેક્સેશનનું બેનિફિટ પાછું રિસ્ટોર નથી કર્યું, અને એની ટેકનિકલ સમજ હું વધારે ડિટેલમાં આપીશ. પણ અત્યારે સિમ્પલ એ લોકોએ એમ કીધું છે કે નવા કાયદા પ્રમાણે, એટલે કે 12.5%નો રેટ અને વિધાઉટ ઇન્ડેક્સેશન તરીકે તમે તમારી રિયલ એસ્ટેટની વેચાણ પર તમે ટેક્સ લાયબિલિટી કેલ્ક્યુલેટ કરો, અને જૂના કાયદા પ્રમાણે એટલે કે 20%નો રેટ પણ ઇન્ડેક્સેશન સાથે એનું તમે કેલ્ક્યુલેટ કરો. જો નવા કાયદા પ્રમાણે તમારી ટેક્સ લાયબિલિટી 100 થતી હોય, અને જૂના કાયદા પ્રમાણે જો તમારી ટેક્સ લાયબિલિટી 70 થતી હોય, તો 70ની ટેક્સ લાયબિલિટી તમારી ગણવામાં આવશે. આ એક મુખ્ય બેનિફિટ, એટલે ઇન્ડેક્સેશન બેનિફિટ એ લોકોએ પાર્શિયલી રિસ્ટોર કર્યું છે. એની જે શરતો છે, એમાં ઘણી બધી શરતો છે કે સૌથી પહેલાં જે તમારી આ બેનિફિટ માત્ર લેન્ડ ઓર બિલ્ડિંગ અથવા બંને એના ઉપર એ લોકોએ આપ્યું છે, નંબર 1. નંબર 2, તમારી જે લેન્ડ ઓર બિલ્ડિંગ અથવા બોથ એ 23મી જુલાઈ 2024 પહેલાં ખરીદેલી હોવી જોઈએ. ત્રીજી વસ્તુ કે આ બેનિફિટ જે છે એ માત્ર રેસિડેન્ટ, ઇન્ડિવિજ્યુઅલ અને HUF
આ જ 2 કેટેગરી માટે એ લોકોએ આ બેનિફિટ રિસ્ટોર કર્યો છે. એટલે પાર્ટનરશિપ ફર્મ, પ્રાઇવેટ લિમિટેડ કંપની, નોન રેસિડેન્ટ્સ એ લોકોને આ ઇન્ડેક્સેશનનો બેનિફિટ આપવામાં નહીં આવે. 23મી જુલાઈ પહેલાં તમે જો લેન્ડ ઓર બિલ્ડિંગ તમારી ખરીદી કરેલી હોય એનું વેચાણ તમે ગમે ત્યારે કરો. 23 જુલાઈ 2024 1-2 વર્ષમાં કરો, 10-20 વર્ષ પછી કરો કે ગમે ત્યારે વેચાણ કરો. જો તમારી લેન્ડ બિલ્ડિંગ 23 જુલાઈ પહેલાં જો ખરીદી કરવામાં આવી હોય તો એના માટે તમને આ ઇન્ડેક્સેશનનો બેનિફિટ તમને આપવામાં આવશે. એટલે તમે તમારી રીતે નક્કી કરીને કેલ્ક્યુલેટ કરો કે નવા કાયદા પ્રમાણે તમારી ટેક્સ લાયબિલિટી ઓછી થાય છે કે જૂના કાયદા પ્રમાણે ટેક્સ લાયબિલિટી ઓછી થતી હોય. જો જૂના કાયદા પ્રમાણે તમારી ટેક્સ લાયબિલિટી ઓછી થતી હોય તો તમને એ બેનિફિટ જે ટેકનિકલી અમે લોકો જેને ગ્રાન્ડફાધરિંગ કહીએ, આ ગ્રાન્ડફાધરિંગનું બેનિફિટ સરકારે ખાસ કરીને જે મધ્યમ વર્ગના જે લોકો છે કે જે લોકો રિયલ એસ્ટેટમાં પોતાનો એક ઘર કરવા માટે જિંદગીની ઘણી મહેનત અને કમાણી નાખતા હોય અને રિયલ એસ્ટેટ લેવું અને વેચવું એ મધ્યમ વર્ગના લોકો માટે એક બહુ ઇમ્પોર્ટન્ટ ડિસિઝન હોય છે. તો મધ્યમ વર્ગને ધ્યાનમાં રાખીને સરકારે આ બેનિફિટ આપેલો છે. તો મધ્યમ વર્ગને ધ્યાને ખાસ અહીંયા આગળથી રાખવામાં આવ્યો અને જે રજૂઆતો હતી આ બજેટ બાદ જે ઇન્ડેક્સેશન કાઢવામાં આવ્યું એને કારણે અહીંયા આગળ એક મોટાભાગના લોકોને એક નુકસાનની વાત થઈ રહી હતી અને આ રજૂઆત બાદ આ પગલું આપણને ફાઇનાન્સ બિલના એમેન્ડમેન્ટ તરીકે આવતું દેખાયું છે. પણ પાર્થભાઈ, તમારી પાસેથી ખાસ સમજવું હતું કે આપ રિયલ એસ્ટેટ સેક્ટરની સાથે સંકળાયેલા છો, ડેવલપર્સ લોબી સાથે સંકળાયેલા છો, તો આની તમારા સેક્ટર ઉપર કઈ રીતની ઇમ્પેક્ટ છે અને જે તમારા ગ્રાહકો છે એમને માટે સેન્ટિમેન્ટ ઉપર કઈ રીતની ઇમ્પેક્ટ આવી રહી છે? આનાથી સેન્ટિમેન્ટ બગડી રહ્યા છે એવું લાગે છે? કઈ રીતની આની ઇમ્પેક્ટ આખી જે આ મામલો ઇન્ડેક્સેશનને લઈને બજેટ બાદ ચર્ચામાં છે એની ઇમ્પેક્ટની જો આપણે વાત કરીએ તો? ઝરણાબેન, જેમ તમારો પ્રશ્ન છે હું 2 ભાગમાં આન્સર કરીશ. અગર પહેલો ભાગ વાત કરીએ તો આ જે હવે અનાઉન્સમેન્ટ થઈ છે એમાં જે એમેન્ડમેન્ટ લાવ્યા છે એ ડેફિનેટલી પ્રોગ્રેસિવ અને પોઝિટિવ સ્ટેપ છે. બિકોઝ એમાં 2 કેટેગરીના પરચેઝર્સને બહુ ઇઝી પડે છે. જેમ તમને ખ્યાલ હશે કે આપણા કન્ટ્રીમાં એવરી યર કન્ઝ્યુમર ઇન્ફ્લેશન ઇન્ડેક્સ નામની એક વસ્તુ અનાઉન્સ થાય છે, જેનાથી દર વર્ષે કેટલા % તમને ઇન્ડેક્સેશન મળતું હતું એ આપણને આવતું હતું. સો હવે દાખલા તરીકે જે લોકો જૂના રેજીમમાં જવા માંગતા હતા જેને અંદાજે 10-12% ઉપર ઇન્ફ્લેશન દર વર્ષે એમનો રેટ વધતો હતો એ લોકોને જૂની પોલિસીમાં ઘણો ફાયદો થતો હતો. હવે જનરલી જે લાસ્ટ અમુક વર્ષોમાં ટ્રેન્ડ રહ્યો છે બિટવીન 3 to 6% જેવો એક વેલ્યુ વર્ષે વધી છે, જેમાં અગર એ 10% નીચે વધાર થયો છે ભાવમાં તો નવી પોલિસી 12.5% એ લોકો માટે યોગ્ય છે. તો આ એક 2 કમ્પેરિઝન પોલિસી પર્સપેક્ટિવ છે. હવે ડેવલપર પર્સપેક્ટિવ હું આને જોઉં તો એમાં એવું છે, અગર અમારી કંપનીની વાત કરીએ તો વાર્ષિક 10 થી 12% અમારું સેલ્સ એ લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સવાળા કસ્ટમરોના હસ્તકે થઈ રહ્યું છે, જે લોકોને રીઇન્વેસ્ટ કરવું પડે છે ટુ ગેટ બેનિફિટ ઓફ લોઅર ટેક્સેશન. હવે એમાં પોઝિટિવ ન્યૂઝ એ છે કે હવે 12.5%ની રિજીમમાં જે 24 જુલાઈ બજેટ ડેટ પછીનું બધા ઇન્વેસ્ટમેન્ટ કરે છે એ લોકોને કમ્પલસરી અગર 12.5%નું બેનિફિટ જોતું હશે તો દર મારા હિસાબથી 3-4 વર્ષે એ લોકો ચર્નિંગ કરશે પ્રોપર્ટીનો, જેનાથી ફાયદો એ થઈ શકે કે સ્ટેમ્પ ડ્યુટી કલેક્શન ગવર્મેન્ટને વધારે મળશે, જીએસટીનું કલેક્શન વધારે મળશે અને ડેવલપરો માટે પણ સેલ્સ વધારે થતું જશે. જૂના જમાનામાં એવું થતું હતું, લોકો ઘર લઈ લેતા, કરોડ રૂપિયાની એસેટ અગર 2005માં લીધી છે અને ઇન્ડેક્સેશન સાથે એની વેલ્યુ આજે 1.5 કરોડ છે અને દાખલા તરીકે 2 કરોડે વેચે છે તો એમને ખાલી 50 લાખ પર ટેક્સ આવતું હતું. આમાં જેને ઇન્ડેક્સેશનનો ફાયદો આગળવાળા માટે નથી એ લોકો દર 3 વર્ષે મારા હિસાબથી પ્રોપર્ટી ચર્નિંગ કરશે, જ્યાં એ લોકો 12.5%નું એડવાન્ટેજ લેશે અને પાછું રીઇન્વેસ્ટ કરશે. તો એક રીતે હું જોઉં કે લોકો ઇન્વેસ્ટમેન્ટ, સેકન્ડ હોમ જેવી વસ્તુઓને બૂસ્ટ મળવાનું છે. ગવર્મેન્ટને જેમ કીધું મેં રેવન્યુ ઇન ટર્મ્સ ઓફ જીએસટી અને સ્ટેમ્પ ડ્યુટી કલેક્શન વધવાનું છે. બીજો પર્સપેક્ટિવ આમાં એવો પણ છે કે આજની તારીખમાં જે હિસાબથી રિયલ એસ્ટેટમાં રેટ્સ વધ્યા છે એમાં અગર 3-5-6%ની જે હિસાબ છે પર એનએમ વધવાનું છે તો મારા હિસાબથી 12.5%નો એટલો માર નહીં પડે લોકોને અને આમાં એક પોઝિટિવ સેન્ટિમેન્ટ્સ રહેશે. સો બિકોઝ જે હિસ્ટોરિકલી લોકો ઇન્વેસ્ટમેન્ટ કરેલો એનો એ લોકો માટે ઓપ્શન અવેલેબલ કરી નાખ્યું છે ગવર્મેન્ટે, તો મારા હિસાબથી આ એબ્ઝોર્બ થઈ ગયું છે બજારમાં.
જે એકચ્યુઅલ સિરિયસ પરચેઝર્સ એન્ડ યુઝર માટે છે એ લોકોને કોઈ તકલીફ નથી, અને જે ઇન્વેસ્ટમેન્ટવાળા લોકો છે એ લોકો હવે હોરાઇઝન 10-10 વર્ષનો નહીં રાખે, 3 વર્ષ, 2 વર્ષ, 4 વર્ષ એવો હોરાઇઝન રાખીને નિવેશક કરશે. અને રોટેશન અહીં આગળથી Definitely થોડું થશે. થતું રહેશે. હવે જે રીતે અહીંયા પાર્થજીએ પણ વાત કર્યો કે એક એમના ખરીદારોનો હિસ્સો જે એવો છે કે જે LTCGનું સેટ ઓફ એક પ્રોપર્ટી વેચીને બીજી પ્રોપર્ટી લેતા એવા હોય છે, તો અહીંયા આગળથી એક પ્રશ્ન એ પણ છે કે જે રીતે એક પ્રોપર્ટી વેચીને બીજી પ્રોપર્ટી લેવા પર અત્યાર સુધી એક સેટ ઓફ કરવાનું કે એક રાહત મેળવવાનો એક સ્કોપ હતો, એ હવે છે નથી કે કઈ રીતની સ્થિતિ અહીંયા આગળથી બનતી દેખાઈ રહી છે? હા, એટલે સરકારે આ જ્યારે ઇન્ડેક્સેશનનો ગ્રાન્ડફાધરિંગ રિયલ એસ્ટેટ માટે લેન્ડ બિલ્ડિંગ અથવા બંને માટે જ્યારે ઇન્ટ્રોડ્યુસ કર્યું છે, ત્યારે એ લોકોએ કાયદામાં આ પ્રકારની જોગવાઈ લાવ્યા છે કે તમે જૂના કાયદા પ્રમાણે તમારી ટેક્સ લાયબિલિટી કેલ્ક્યુલેટ કરો. હવે તમે એક ઘર વેચી અને સામે બીજા ઘરમાં તમે ઇન્વેસ્ટમેન્ટ કરી શકો છો, કે જેને અમે સેક્શન 54નો બેનિફિટ કહીએ. તો સેક્શન 54ના બેનિફિટ લેવા માટે તમારે ઇન્ડેક્સ કોસ્ટ, તમારા સેલ કન્સિડરેશન, જો તમારી 100ની ખરીદી હોય, 300નો ઇન્ડેક્સ કોસ્ટ હોય અને 500માં તમે જો વેચાણ કર્યું હોય, તો તમારું કેપિટલ ગેઇન્સ 200 કેલ્ક્યુલેટ થતું, 500 માઇનસ 300. 200 તમારે બીજા ઘરમાં તમે રીઇન્વેસ્ટ કરો તો તમને કોઈ પણ કેપિટલ ગેઇન્સ તમને લાગુ નહીં પડે, આવું જૂનો કાયદો છે. અત્યારે જ્યારે આ લોકોએ નવું કાયદો જે અમેન્ડમેન્ટ તરીકે લઈ આવ્યા છે, તો એમાં એમણે એમ કીધું છે કે તમે જૂના કાયદા પ્રમાણે, એટલે આ બજેટની જોગવાઈઓ, નવી જોગવાઈઓ આવી એની પહેલાંના કાયદા પ્રમાણે તમે તમારી ટેક્સ લાયબિલિટી કેલ્ક્યુલેટ કરો. એટલે મારા મત પ્રમાણે તમારે સેક્શન 54ના બેનિફિટનો પણ તમને એમાં લાભ મળશે, કારણ કે તમે ઓવરઓલ ટેક્સ લાયબિલિટી કેલ્ક્યુલેટ કરશો ત્યારે તમે જૂના ઘરની વેચાણની સામે 23 જુલાઈ પછી તમે ઘર વેચ્યું હોય અને સામે નવા ઘરમાં તમે ઇન્વેસ્ટમેન્ટ કર્યું હોય, તો તમારે જૂના કાયદા પ્રમાણે જે પણ ટેક્સ લાયબિલિટી થતી હોય ત્યાં તમારે નેટ કેપિટલ ગેઇન્સનું જ રીઇન્વેસ્ટમેન્ટ કરવું પડશે. એ નેટ કેપિટલ ગેઇન્સનું રીઇન્વેસ્ટમેન્ટ કર્યા પછી જે પણ સેક્શનની જોગવાઈઓ છે, એ જોગવાઈ જો તમે ફૂલફિલ કરતા હો તો તમે તમારી ટેક્સ લાયબિલિટી કેલ્ક્યુલેટ કરો. એટલે સેક્શન 54નો બેનિફિટ તમારે જૂના કાયદા પ્રમાણે બી જો એલિજિબલ હો તો તમને મળશે. એવી જ રીતે તમે જ્યારે નવા કાયદા પ્રમાણે તમારી ટેક્સ લાયબિલિટી વર્કઆઉટ કરો ત્યારે તમે જે ઘર વેચ્યું એની સામે નવું ઘર જે પરચેસ કર્યું, તો સેક્શન 54ની બેનિફિટ તમે ત્યાં પણ લઈ શકશો. ખાલી નવા કાયદા પ્રમાણે તમારે જે કેપિટલ ગેઇન્સ છે એ કેપિટલ ગેઇન્સ તમારો ઇન્ડેક્સેશન વગર થશે. એટલે બંને રીતે તમે સેક્શન 54નો બેનિફિટ લીધા પછી તમે ટેક્સ લાયબિલિટી કેલ્ક્યુલેટ કરો. એ ટેક્સ લાયબિલિટીમાં જો જૂના કાયદા પ્રમાણે ટેક્સ લાયબિલિટી તમારી ઓછી હોય તો તમને એનો બેનિફિટ મળશે. એટલે મારા હિસાબે સેક્શન 54નો બેનિફિટ જૂના કાયદા પ્રમાણે, અને એ સેક્શન 54નો બેનિફિટ લેવા માટે તમારે જે ઇન્ડેક્સ કોસ્ટ માઇનસ કર્યા પછી જે કેપિટલ ગેઇન્સ છે, એ કેપિટલ ગેઇન્સ માત્ર ખાલી તમારે રીઇન્વેસ્ટ કરવું હોય તો એ બેનિફિટ તમને મળશે. એટલે જે તમારી વાત પરથી હું સમજુ છું, સેક્શન 54નો લાભ બંનેની અંદર છે, પણ જે રીઇન્વેસ્ટ કરવાની રકમ છે એ બંને જૂનો લેશો કે નવો લેશો એમાં ફરક છે, અને એ રકમ જોઈને સમજીને આપણે ડિસિઝન લેવાનું છે. બરોબર છે. અને અલ્ટિમેટલી સરકારે એમ કીધું છે કે તમે જૂના કાયદા અથવા નવા કાયદા પ્રમાણે તમે વર્કઆઉટ કરો, તમારા કેલ્ક્યુલેશન પ્રમાણે તમને શું બેનિફિશિયલ છે. તમને બધા આ બજેટમાં જે અમેન્ડમેન્ટ આવ્યા એની પહેલાંનો જે કાયદો હતો એ કાયદા પ્રમાણે તમે તમારી ટોટલ ટેક્સ લાયબિલિટી વર્કઆઉટ કરો. એમાં તમારે સેક્શન 54નો બેનિફિટ બી લેવો હોય તો તમે લઈ શકો. 50 લાખનું એક સેક્શન 54 ECમાં જે કેપિટલ ગેઇન્સ બોન્ડ જે છે એ બોન્ડમાં બી તમારે જો રીઇન્વેસ્ટ કરવા હોય એ બોન્ડનો પણ બેનિફિટ તમે લઈ તમારી ટોટલ ટેક્સ લાયબિલિટી કેલ્ક્યુલેટ કરો. અને એ જ રીતે તમે નવા કાયદા પ્રમાણે ટેક્સ લાયબિલિટી કેલ્ક્યુલેટ કરો. એ બંનેમાંથી તમારી નેટ ટેક્સ લાયબિલિટી ક્યાં ઓછી છે એ ચોઇસ સરકારે કરદાતાને આપી છે, જે મારા હિસાબે બહુ સારો પગલો છે. આપણે જે ચર્ચા કરી એમાં આપે કહ્યું કે કન્ઝ્યુમરને આપના આની એક ઇમ્પેક્ટ આવી રહી છે, અને 3 વર્ષની અંદર હવે એ પ્રોપર્ટી વેચશે, આ રીતની એક ઇમ્પેક્ટ આપણને આવતી દેખાઈ શકે છે. આ કન્ઝ્યુમર સાઇડ આપના કન્ઝ્યુમરને, ગ્રાહકોને થતા એક ફાયદાની વાત થઈ. એઝ અ ડેવલપર
આનાથી આપને કોઈ ફરક પડી રહ્યો છે? કેટલો ફરક પડી રહ્યો છે? કેવી અસર આપના પર? સો જનાબેન, આમાં એવું છે કે ડેવલપર સાઇડ પર અમારા માટે તો આ ક્લાસિફાઈડ એઝ અ બિઝનેસ ઇન્કમ જ છે, ઇન ટર્મ્સ ઓફ કે આજે આ જે પણ અનાઉન્સમેન્ટ્સ થયા છે એ બધા ઇન્ડિવિજ્યુઅલ પરચેઝર્સ અને વ્યક્તિગતે જ ઇમ્પેક્ટ આવે છે, અને એ લોકો આ બે સ્કીમમાંથી એક સિલેક્ટ કરી શકે. એઝ અ ડેવલપર અગર અમે લેન્ડ લઈએ છીએ, મિલ લઈએ છીએ યા કોઈ રીડેવલપમેન્ટ લઈએ છીએ, અમારામાં તો નોર્મલ એઝ અ બિઝનેસ ઇન્કમ જે પણ લોઝ પ્રાઇવેટ લિમિટેડ યા તો LLPsમાં લાગુ થાય છે એના હિસાબથી જ અમને ઇન્કમ ટેક્સ ભરવો પડે છે. બટ યસ, અમને થોડું એક્સાઇટમેન્ટ છે બિકોઝ આજની તારીખમાં અમારું રીડિંગ એવું છે કે લાસ્ટ 3-4 વર્ષમાં લોકોએ સ્ટોક માર્કેટમાં ઘણું પ્રોફિટ્સ રીપ કર્યું છે, અને જ્યારે માર્કેટ હવે એક ઓલ ટાઈમ હાઈ પર છે તો ઘણા લોકો એઝ અ સેફ એસેટ ક્લાસ રિયલ એસ્ટેટને ચૂઝ કરી રહ્યા છે, કે એ લોકોને લાગે છે કે there is ટચ એન્ડ ફીલ, બ્રિક એન્ડ મોટાર છે, અહીંયા અમને ભાડું ચાલુ થઈ જશે ને એક સેફ બેટ થઈ જશે. ઓફકોર્સ રિટર્ન્સ એકલા હાઈ નથી હોતા યા તો એકલા સ્પેક્યુલેટિવ નથી હોતા, બટ મોર સ્ટેબલ રહે છે અને એક રેન્ટલ ઇન્કમ ચાલુ થાય. તો અમે અત્યારે ઘણું ઇન્ફ્લક્સ જોઈએ છે જે લોકો સેકન્ડ થર્ડ હોમ એઝ અ ઇન્વેસ્ટમેન્ટ અને રેન્ટલ માટે લઈ રહ્યા છે, અને એ લોકોને પણ દેખાય છે કે અગર આમનો ઇમ્પેક્ટ નેક્સ્ટ 3 વર્ષ પછી એ લોકોને 10-12% ટેક્સમાં ક્લિયર થાય છે, તો ધીસ ઇઝ વન ઓફ ધ મોસ્ટ એફિશિયન્ટ ટેક્સ સ્ટ્રક્ચર જે કોઈપણ ઇન્વેસ્ટમેન્ટ ક્લાસને મળી રહ્યું છે અધર દેન સ્ટોક માર્કેટ એક્સેટ્રા. સો આજે જે ઓટોમેટિક 20% ને બધું લાગતું હતું, અગર આજે 12.5%ના ટેક્સમાં માણસને ઇન્વેસ્ટમેન્ટની સામે રિટર્ન 3 વર્ષમાં મિનિમમ ટેક્સમાં લાગે છે, તો આઈ થિંક આ એક બહુ લુક્રેટિવ ઇન્વેસ્ટમેન્ટ પ્રપોઝિશન થઈ જાય છે. નંબર 2, જે રેડી એસેટ્સ છે એના માટે હજી સારું છે કેમ કે લોકોને ઇમિડિયેટ રેન્ટલ પણ ચાલુ થઈ જશે, બિકોઝ જેમ અમારી ઇન્ડસ્ટ્રીમાં પણ રેટ ઇન્ક્રીઝ થયા છે એમ રેન્ટલ માર્કેટ હેઝ ઓલ્સો બીકમ વેરી એટ્રેક્ટિવ એઝ અ એસેટ ક્લાસ. તો એક બાજુ રેન્ટલ ચાલુ થાય છે અને પ્રોપર્ટી એપ્રિસિએશન ઉપર ફક્ત 12.5%નો ટેક્સ લાગે છે. તો આ હું એક ક્લાસિફાય કરીશ કે અમારા માટે એટલીસ્ટ મુંબઈમાં જે લોકોને સેકન્ડ થર્ડ હોમ એઝ અ ઇન્વેસ્ટમેન્ટ કેટેગરી જોતું હોય એના માટે એક એટ્રેક્ટિવ પ્રપોઝિશન થઈ ગયો છે. અને આ તો એક એ મુદ્દો છે કે આ જ્યારે બજેટમાં અનાઉન્સમેન્ટ થઈ ત્યારે અમારા શો પર પણ ઘણા દિગ્ગજોએ, નિષ્ણાતોએ પણ કહ્યું કે પહેલાં રિયલ એસ્ટેટમાં 20% ટેક્સ અને ઇક્વિટી અને બીજા ઉપર 10% ટેક્સ, તો ડિફરન્સ હતો. હવે એક લેવલ ઉપર આવ્યા છે, તો આ એક ચોક્કસપણે આ દ્રષ્ટિકોણથી જોઈએ તો એક આપણે પોઝિટિવ તરીકે જોઈ શકીએ છીએ. પણ ઉમેશભાઈ, હવે એ પણ એક ખાસ સમજવું હતું કે આપે પણ કહ્યું કે અમુક ટેકનિકાલિટી આની ગણતરીની અંદર કરવાની છે. હવે આ ગણતરી જ્યારથી આપણે સમજી રહ્યા છે, 2001ના વર્ષની વારંવાર અહીંયા આગળથી ઉલ્લેખ કરવામાં આવી રહ્યો છે. આ 2001નું વર્ષ ક્યાં, કેવી રીતે, કેટલું મહત્ત્વનું છે, અમારા દર્શકો પણ આને સમજી શકે. આખી ગણતરીમાં 2001નું વર્ષ ઉલ્લેખ શા માટે કરવામાં આવી રહ્યો છે, કેમ મહત્ત્વનું છે? એટલે જ્યારે ઇન્ડેક્સેશનનો બેનિફિટ કાઢી નાખવામાં આવ્યો ત્યારે અમુક લોકોના માઇન્ડમાં એ પણ ડાઉટ રહેલો કે જે 1 એપ્રિલ 2001નું ફેર માર્કેટ વેલ્યુ જે તમને કોસ્ટ તરીકે, બેઝ તરીકે તમને કોસ્ટ મળે છે, એ બેનિફિટ અકબંધ છે કે એ પણ ગયું. તો એનો જવાબ છે કે એ બેનિફિટ અકબંધ છે. એટલે તમારે જ્યારે બી તમે કેપિટલ ગેઇન્સનું કેલ્ક્યુલેશન કરો ત્યારે સરકાર દર અમુક વર્ષે આ એક બેઝ, ફેર માર્કેટ વેલ્યુનો એક બેઝ એ ડિક્લેર કરતી હોય છે. શરૂઆતમાં 1 એપ્રિલ 81નો બેઝ હતો, હવે 1 એપ્રિલ 2001નો બેઝ છે. એ 1 એપ્રિલ 2001ના બેઝથી તમારે તમારી ગણતરી કરવાની. જૂના કાયદા પ્રમાણે એ જે માર્કેટ વેલ્યુ હતી એ માર્કેટ વેલ્યુ પર તમારે ઇન્ડેક્સેશન કેલ્ક્યુલેટ કરી અને પછી તમારે કેપિટલ ગેઇન્સ કેલ્ક્યુલેટ કરવાનું. તો એ બેનિફિટ અત્યારે અકબંધ છે, એ બેનિફિટ કાઢી નાખવામાં નથી આવ્યો. ઓકે, એટલે આ એક બેનિફિટ છે. પણ હવે અહીંયા આગળ જે અમુક આપના ટેકનિકલ શબ્દો જે અહીંયા આગળ આવતા હોય છે, એક આપણે ગ્રાન્ડ ફાધરિંગ આવ્યું, એક ઇન્ડેક્સેશન વસ્તુ વાપર્યું, આપણે એક ફેર માર્કેટ વેલ્યુ, આ તમામ વસ્તુઓની અંદર તફાવત છે કે આ એક જ વસ્તુની આસપાસની જો આપણે દરેક સામાન્ય વ્યક્તિને સમજવું હોય તો? હા, એટલે જો ગ્રેન્ડફાધરિંગનો બેનિફિટ એટલે સિમ્પલ કે તમે કાયદો બદલવામાં આવ્યો છે. જ્યારે કાયદો બદલવામાં આવ્યો છે ત્યારે સરકારે આ એક બેનિફિટ તમને આપ્યું જેને આપણે ગ્રેન્ડફાધરિંગ કહીએ છીએ, કે તમે જૂના કાયદા પ્રમાણે, કાયદો બદલાઈ ગયો 23 જુલાઈ પછી, પણ તે છતાં તમને જૂના કાયદા પ્રમાણે તમારી ટેક્સ લાયબિલિટી કેલ્ક્યુલેટ કરી અને એમાં તમને જો વધારે લાભ થતો હોય તો એનો બેનિફિટ સરકારે આપ્યો છે. એટલે આ ચોખવટ થઈ ગ્રેન્ડફાધરિંગની. એ ગ્રેન્ડફાધરિંગમાં ઇન્ડેક્સેશન એ જૂના કાયદા પ્રમાણે તમને અવેલેબલ રહેશે. જો તમે લેન્ડ કે બિલ્ડિંગ
23 જુલાઈ પહેલાં ખરીદેલો હોય તો તમને આ બેનિફિટ મળશે. જે 1 એપ્રિલ 2001નો બેનિફિટ છે એ બેનિફિટ જૂના કાયદા અને નવા કાયદા બંનેમાં અકબંધ છે. એટલે તમારે જ્યારે કેપિટલ ગેઇન્સની કેલ્ક્યુલેશન કરો, જો તમારી એસેટ જે છે એ એસેટ 1 એપ્રિલ 2001 પહેલાં જો પરચેસ કરવામાં આવી હોય તો 1 એપ્રિલ 2001 પ્રમાણે એની જે માર્કેટ વેલ્યુ છે એ માર્કેટ વેલ્યુ તમારો બેઝ કોસ્ટ તરીકે કેલ્ક્યુલેટ કરવામાં આવશે. ઓકે, તો આ અમુક કઈ રીતે ગણતરી કરવાની છે એની અહીંયા આગળથી આપણે ખાસ વાત કરી છે. હવે પાર્થભાઈ, આપણે મોટાભાગના મુદ્દાઓને ડેવલપર સાઇડથી કવર કરવાની કોશિશ કરી છે, પણ હજી કોઈક એવો મુદ્દો હોય કે જેની ઇમ્પેક્ટ ક્યાંક તમે અહીંયા આગળથી જોઈ રહ્યા હો, અથવા તો એક ચર્ચા એ પણ હતી કે રીડેવલપમેન્ટના લઈને પણ આની એક ઇમ્પેક્ટ આવશે, તો એ ક્ષેત્રે કઈ રીતની ઇમ્પેક્ટ રહી શકે છે? સો આમાં ઇન ટર્મ્સ કે રીડેવલપમેન્ટવાળા જે લોકો છે એ લોકોને તો એક્સ્ટ્રા એરિયા મળી રહ્યો છે ડેવલપરના તરફથી, રેન્ટલ અને કોર્પસ એઝ અ કોમ્પન્સેશન મળી રહ્યું છે, અને જૂનો એરિયાથી વધારે એરિયાનો એક નવો ફ્લેટ મળી રહ્યો છે. સો એમાં તો એ લોકોને ઓટોમેટિકલી જે ડિફરન્શિયલ એરિયા છે જે એમને થાય છે એકલાનો જ બેનિફિટ કન્સિડર થવામાં આવે છે. જે એમની જૂની હોલ્ડિંગ હતી એને તો એ લોકો સેમ જ કન્સિડર કરે છે, બિકોઝ એ જેમ ઉમેશભાઈ કહ્યું 2001ના ઇન્ડેક્સેશનથી જે વેલ્યુ એસ્ટેબ્લિશ થયેલી એના બેસિસથી જ એ લોકોનું આગળ ગણવામાં આવે છે. સો રીડેવલપમેન્ટમાં યસ, અગર એક્ઝામ્પલ હું પુટઅપ કરું કે અગર મારો 600 ફૂટનો ફ્લેટ છે અને મને 850 ફૂટ નવું મળે છે અને કાલે જઈને હું આ નવો ફ્લેટ વેચી રહ્યો છું કશે, સો મારી અગર અન્ડરસ્ટેન્ડિંગ એમ છે તો જે 250 સ્ક્વેર ફીટ એક્સ્ટ્રા મળ્યો છે એને હું રીઇન્વેસ્ટમેન્ટ મારે કરવું પડે, એનો જે ગેઇન્સ આવે ટુ ગેટ ધ લોંગ ટર્મ કેપિટલ ગેઇન્સના 12.5% મને એડવાન્ટેજ જોઈએ. જૂનાવાળામાં તો એવો ઇશ્યુ આવતો નથી, એ ક્વોલિફાય થઈ જાય છે અંડર ધ 20% વાળી જૂની રેજીમમાં. ઓકે, તો આ તમામ ઇમ્પેક્ટ જે છે આની આપણે ખાસ કરીને વાત કરી છે. તો જે નિષ્કર્ષ તમારે સમજવાનો છે 2024ની 23 જુલાઈ પહેલાં જો તમે પ્રોપર્ટી લીધી છે અને જ્યારે તમારે LTCG ભરવાનો સમય આવશે, એટલે જ્યારે તમે આ પ્રોપર્ટી વેચો છો ત્યારે તમારે આ બેમાંથી એક વિકલ્પ પસંદ કરીને તમારો LTCG ભરવાનો રહેશે. તો આ એક ગણતરી તમારે ખાસ સમજીને કરવાની છે. નિષ્ણાતની જરૂર ચોક્કસ અહીંયા આગળથી તમને પડવાની છે એવું હાલને તો લાગી રહ્યું છે, પણ ઘણું આપણે અહીંયા આગળથી સમજવાની અને સરળીકરણ કરવાની કોશિશ કરી. ઉમેશભાઈ આપનો અને પાર્થભાઈ આપનો ખૂબ ખૂબ આભાર. આપ સમય ફાળવી અમારી સાથે સ્ટુડિયોમાં ચર્ચામાં જોડાયા. થેન્ક યુ વેરી મચ. તો સાથે જ પ્રોપર્ટી ગુરુના એપિસોડની અંદર હાલ પૂરતું આટલું જ. આ અંગેના આપના કોઈ સવાલ હોય, આ ઉપરાંત આપના જો પ્રોપર્ટીને ખરીદ વેચવાને લગતા કે કોઈ પણ રોકાણને લગતા સવાલ હોય તો આપ અમને લખી મોકલો. અમારું ઈમેલ એડ્રેસ છે propertyguru@nw18.com. આપને માટે અમે નિષ્ણાતો પાસેથી એના ઉકેલ મેળવવાની સંપૂર્ણ પ્રયાસ કરીશું. તો હાલ મને આપશો રજા. વધુ અપડેટ્સ અને સમાચારો માટે આપ જોતા રહો CNBC બજાર. નમસ્કાર.